વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સામાન્ય માનવીને મળતી સેવા સુવિધાઓમાં ડિજિટલ ટ્રાન્સફોર્મેશનનો નવો યુગ દેશમાં શરૂ કરાવ્યો છે. સરકારી સેવાઓ છેવાડાના નાગરિક સુધી મોબાઈલની એક ક્લિક પર પહોંચે એવું લક્ષ્ય તેમણે હંમેશા રાખ્યું છે. ડિજિટલ ભારત અંતર્ગત ડિજિટલ માધ્યમોથી સરકારી સેવાઓની ટ્રાન્સપરન્ટ ડિલિવરી સુનિશ્ચિત કરી છે. તેમના દિશાદર્શનમાં કાનૂની વ્યવસ્થાઓને આધુનિક બનાવવા માટે ડિજિટલાઇઝેશન પર ભાર મૂકવામાં આવ્યો છે. દેશમાં ડેડિકેટેડ નોટરી પોર્ટલનો પ્રારંભ વડાપ્રધાનશ્રીએ કરાવ્યો છે. એ સાથે જ એફિડેવિટ સોગંદનામાની જરૂરિયાત ઘટાડીને લોકોની સરળતા માટે સેલ્ફ એસેસમેન્ટ પણ પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. સૌથી પહેલું મોટું મહત્વનું કદમ જો વડાપ્રધાનશ્રીએ જો કોઈ ઉપાડ્યું હોય તો આ સેલ્ફ એસેસમેન્ટ, ગમે તે પોતાની સહી જાતે કરીને આપી શકે ડોક્યુમેન્ટ, કેટલી મોટી વાત છે, કેટલો મોટો વિશ્વાસ મૂક્યો છે. આજે આપણે ત્યાં શરૂ થયેલું નોટરી પોર્ટલ પણ તેમના ડિજિટલ ભારતના સપનાને સાકાર કરતું વધુ એક કદમ છે. આ નવા પોર્ટલના પરિણામે હવે નોટરીની નિમણૂક અને અરજી પ્રક્રિયા સંપૂર્ણપણે ડિજિટલ થઈ જશે. સમાન અને ન્યાયી તક પણ મળશે. દસ્તાવેજો અપલોડ કરવાની અને અરજીનું સ્ટેટસ જાણવાની સમગ્ર પ્રક્રિયા હવે ઓનલાઈન થઈ જશે. એટલે નોટરીની સેવાઓ લેવા માટેના સમય અને શક્તિની મોટી બચતથી કાર્યક્ષમતા પણ વધશે. એટલું જ નહીં, આ નવા પોર્ટલથી દરેક લીગલ ડોક્યુમેન્ટ ભવિષ્યમાં સિક્યોર અને પ્રમાણિત કરવાની સાથે વર્ષો સુધી તેનો સેન્ટ્રલ રેકોર્ડ પણ જાળવવામાં મદદ મળશે. નોટરીની આ બધી કાર્યવાહીનું તબક્કાવાર ડિજિટલાઇઝેશન થતાં કાગળોનો વપરાશ ઘટશે અને પર્યાવરણનું પણ રક્ષણ થશે અને વડાપ્રધાનશ્રીના પેપરલેસ ગવર્નન્સના કોન્સેપ્ટને પણ વેગ મળશે.